હેલો ગાઈસ, તો તમે ક્યારે લીલી મકાઈના ઢોકળા બનાવ્યા છે કે નહીં એ મને જરૂરથી કહેજો। આજે હું બનાવીશ લીલી મકાઈના ઢોકળા। તો એને બનાવવા માટે મેં અહીંયા લઈ લીધો છે અડધો કપ રવો, એમાં અડધો કપ ચણાનો લોટ ને અડધો કપ એમાં ખાટું અને જાડું દહીં નાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। વધારે આપણે એમાં કોઈ પાણી કે એડ નથી કરવાનું, કેમ કે જ્યારે આપણે મકાઈને ક્રશ કરશું એમાંથી બહુ બધું પાણી નીકળતું હોય છે અને જરૂર લગે તો પછી થોડું પાણી એડ કરી શકીએ। તો બસ જો બેટરને મેં સારી રીતે મિક્સ કરીને રાખી દીધું સાઈડમાં। આદું, લસણ અને મરચાં લઈ લીધા, એને આપણે ક્રશ કરી લેવાના છે। તો અહીંયા આપણા આદું, લસણ, મરચાં ક્રશ થઈ ગયા। તો હવે આપણે લેવાની છે અહીંયા 2 લીલી મકાઈ, અને મેં ધોઈ અને ઉપરના જે છાલાને કાઢી સારી રીતે સાફ કરી લીધી છે અને બાફી નથી, જેમ કાચી જ મકાઈ છે। તો ઉપરથી આવી રીતે આપણે ચાકુની મદદથી ઉપરના જે એના દાણા છે એ કાઢી નાખવાના છે પહેલાં। તો બસ અડધો કપ રવો અને અડધો કપ ચણાના લોટ માટે 2 મકાઈ કાફી હોય છે। તો બસ અહીંયા મેં મકાઈને કાઢી લીધી છે ચાકુની મદદથી। હવે આપણે એને મિક્સર જારમાં નાખી દેવાની અને ક્રશ કરી લેવાની। આમાં આપણે પાણી એડ નથી કરવાનું। તો અહીંયા આપણી મકાઈ પણ ક્રશ થઈ ગઈ છે અને અહીંયા આપણું જે સૂજી અને જે ચણાનો લોટ દહીંને મિક્સ કરીને રાખ્યું હતું એ પણ સારી રીતે પલળી ગયું છે। તો હવે એમાં ક્રશ કરેલી મકાઈ, આદું, લસણ અને મરચાં નાખી દેવાના, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું। અને જરૂર પડે તમને એવું લાગે તો તમે આમાં થોડું પાણી પણ એડ કરી શકો। તો મેં અહીંયા આમાં થોડું પાણી એડ કર્યું હતું। હવે આપણે 1 લીંબુ લેવાનો છે, એનો રસ કાઢીને સાઈડમાં રાખી દેવાનો। પાણી ગરમ કરવા મેં મૂકી દીધું છે। તો જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એને તેલ લગાવી દીધું છે મેં, અને એક પ્લેટમાં જેટલું બેટર આવે એટલું એક બેટર અલગથી એક તપેલીમાં લઈ લીધું, ઈનો નાખી દીધો, ઉપર લીંબુનો રસ નાખી દેવાનો, એક જ ડાયરેક્શનમાં હલાવી સારી રીતે મિક્સ કરી દેવાનું અને તરત જ આ બેટર પ્લેટમાં નાખી અને બાફવા માટે આપણે એને મૂકી દેવાનું। તો અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે। તો પ્લેટને રાખી દેવાની, ઉપર થોડું લાલ મરચું નાખવાનું અને 15 મિનિટ માટે એને બાફવા માટે રાખી દેવાનું। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની। તો અહીંયા આપણા ઢોકળા એકદમ ચડી ગયા છે। તો હવે એને ઠંડા કરી લેવાના। ઠંડા થઈ જાય એટલે એને કાપી લેવાના। આ ઢોકળા તમે લસણની ચટણી અથવા તો લીલી ચટણી સાથે આમ જ ખાઈ શકો, અને અથવા તો તમે રાઈ, તેલ અને કઢી પત્તાનો વઘાર કરીને પણ ખાઈ શકો, એમ પણ સરસ લાગે છે। તો અમે અડધા આવી રીતે ખાઈ ગયા છે અને અડધાનો મેં વઘાર કર્યો છે। તો આજની આ મકાઈના ઢોકળાની રેસીપી તમને ગમી હોય ફ્રેન્ડ, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।